સવારમાં ટિફિન તો રેડી હોય પણ પતિદેવ મોબાઈલમાં હોય, આપણા બેન બારીમાં રમતા હોય અને આપણો વારો ક્યાં હોય? અને પછી આ જોતા જાવ અને આજ તો બારીની હરખીથી કરી નાખી ધોલાય અને આપણા બેન આજ તો સવારમાં નાઈ ધોઈને કોલેજે બેસી ગયા એકડા લખવા હો. હા, પહેલાં તો બેઠા બેઠા મેળ ન આવ્યો એટલે પછી હોતા હોતા ચાલુ કર્યું અને આપણે 2-3 મારી દીધા પોજ. હો, કેવા લાગે છે કમેન્ટમાં જરાક મિસીડની કોક બનાવે તો, પણ મને નહોતું લાગતું. હા, અને પછી પડી ગયો તો રોંઢો. પહેલાં સાંજની તૈયારી, ચોળી ફોલી લીધી અને ભરેલા મરચાં કરવા હતા ને એટલે બધું સરખું કરવું પડે ને. અને પછી સાંજની તૈયારી, ભાજી પાઉં બનાવવાના હતા એટલે શાક બફાઈ ગયું હતું બાફીને, અને પછી મારી દીધી ભાજીનો વઘાર મસ્તનો. ટમેટાની ગ્રેવી નાખીને પછી હજી ચટણી મીઠું ને બધું આવી નાખવું પડે ને. હવે આપણી ફેવરેટ વસ્તુનો વારો ધાણા. ધાણા વગર આપણને હાલે નહીં, પણ કંઈક ન હોય તો હકાઈ લે. અને મસ્તની થઈ ગઈ પાઉંભાજી. હાલો બધા ખાવા. તો કેવો લાગ્યો મારો બ્લોગ? લાઈક, શેર અને હા, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય, જય શ્રી કૃષ્ણ.